રાજકોટમાં 1000થી વધુ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે। જ્યાં સુધી સરકાર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી હડતાળ પર રહેશે। કર્મચારીઓ હડતાળ પર જતા ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ છે। અગાઉ પણ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ 56 દિવસ કરી ચૂક્યા છે હડતાળ। આ તમામની બે જ માંગણીઓ છે, એક ટેકનિકલ ગ્રેડ પે આપવો અને બીજું ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ। जोशी अशोक कुमार जयंतीभाई, प्रमुख आरोग्य कर्मचारी मंडल राजकोट जिल्लो। આજથી અમે અચોક્કસ મુદતની હડતાળ પર જોડાયા છીએ। આની પહેલા 1 તારીખે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું, ત્યારબાદ 5 તારીખે અમે બધા ગુજરાત રાજ્ય આખું માસ સીએલમાં જોડાયા હતા, છતાં પણ નિરાકરણ ન આવ્યું। ત્યારબાદ અમે 6 તારીખથી ઓનલાઈન ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી। કામ કરવાનું પણ રિપોર્ટિંગ નહીં કરવાનું, ઓનલાઈન ઓફલાઈન। ત્યારબાદ છતાં પણ નિરાકરણ ન આવતા અમે આજથી 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર આવ્યા છીએ। અમારા મુખ્ય બે જ મુદ્દાઓ છે, અમારી માગણીઓ છે। એક તો અમને અમારો ગ્રેડ પે, ટેકનિકલ કરીને ગ્રેડ પે સુધારો, કે બીજા કર્મચારીઓની કરતાં અમારા ગ્રેડ પે સાવ નીચો છે અને બીજા સ્ટેટ કરતાં અમારા આરોગ્ય કર્મચારીનો ગ્રેડ પે નીચો છે। અને બીજી માગણી એ જ અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવી। અમે આપને કીધું એમ જ કે જે 1 તારીખથી અમારી લડત ઓમ ચાલુ છે। 5 તારીખે માસ સીએલમાં આવ્યા હતા, 6 તારીખથી પછી ઓફલાઈન ઓનલાઈન રિપોર્ટિંગ બંધ કર્યું, કામ ચાલુ હતું। આજથી અમે સદંતર કામગીરી ઓફલાઈન રિપોર્ટિંગ બધું બંધ કર્યું। જ્યાં સુધી અમારી બે મુખ્ય માંગણીઓ તંત્ર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાળ પર છીએ। સાથે સાથે ગુજરાત સ્ટેટ મહાસંઘનો આદેશ આવશે એ આદેશનું પાલન કરવામાં આવશે। ગુજરાત રાજ્યના 25,000 ઉપર કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે અને રાજકોટ જિલ્લાના 1000થી 1200 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે।